હેલો મિત્રો, આ તમે જોઈ રહ્યા છો સોલર પેનલની ડસ્ટિંગ, જે આ રીતના એકદમ ધૂળ જામી ગઈ છે. એને ક્લીન કરવા માટે આપણે સોલર પર ફુવારાની સિસ્ટમ લગાવીએ છીએ. જે તમે જોઈ રહ્યા છો ફુવારા સિસ્ટમ લાગી ગઈ છે. હું તમને બતાવું, આ છે એસએસના સ્પ્રિંકલર, જે ડાયરેક્ટ પાણીની ટાંકી છે. એની અંદર આપણે એકની મોટરનું સબમર્સિબલ જોઈન્ટ કરી છે, પંપ, જે હું તમને નીચે હમણાં વાયરિંગ બતાવીશ. ઓટો કટઅપ ટાઈમર છે, જે રોજ સવારે 5 વાગે 6 વાગે જે રીતના તમે ટાઈમિંગ મૂકો, સાંજનું મૂકવું હોય તો સાંજે, એ રીતના આ પેનલો 2 થી 3 મિનિટમાં સાફ થઈ જાય અને પાવર જનરેશનમાં 15 થી 20% વધારો મળે. આ તમે જોઈ રહ્યા છો મિત્રો, પેનલની જે ઓરિજિનલ ક્લિયરિટી હોય એ બિલકુલ દેખાતી નથી, એકદમ માટી જામી ગઈ છે. અને હમણાં સાફ કરીને હું તમને ફુવારા ચાલુ થાય એટલે બતાવું છું કે પેનલ કેટલી ક્લીન થાય છે. વાયરમેન છે. આ છે આપણું ફુવારાનું વાયરિંગ, જેમાં છે આ છે એક આપણી સબમર્સિબલ મોટરનું પેનલ બોર્ડ, અને આ છે એક આપણું ટાઈમર, જેમાં ટાઈમ સવારનો 6 વાગ્યાથી 5 વાગ્યાનો, દિવસ વાર, કયા વારે તમારે ચાલુ રાખવું, કયા વારે બંધ કરવું, બધું જ આ પેનલ બોર્ડમાં થાય. બરાબર. એમાં ઓટો આવે અને મેન્યુઅલી આવે. ઓટોમાં મૂકી દેવાનું એટલે રોજ સવારે ફુવારા ચાલુ થઈ જાય અને તમારી પેનલ બોર્ડ એકદમ ક્લીન થઈ જાય. હવે મિત્રો આપણે જોઈશું, પેનલ ફુવારા ચાલુ થઈ ગયા છે તો આપણે ઉપર જઈને જોઈ લઈશું કેવું ક્લિનિંગ આપે છે. ચાલુ થઈ ગયા છે આપણા ફુવારા મિત્રો, તમે જોઈ રહ્યા છો.